ભૂરાનો સંબંધ થયો, લગ્ન લેવાના. ગજબ છે. પછી બન્યું એવું દાદા, મારી પાસે ધાનમાં આવવું ભલે, હતપનમાં હતા, હાંધામાં હોય એટલે પછી આવવું ભલે વાંધા સુધી આવી, ચોક્કસ આવી. તેથી કઈ મારી પાસે બહુ ફોર વ્હીલની કઈ એટલી બધી ફેર નહીં. હાજે મારી પાસે આવ્યો, વાહનમાં હું બાંધ્યું તે તારા બાપાએ ખટારો બાંધ્યો, ટ્રક જે તું રેતીમાં જાતો ને કામે એ જ છે. કેબિનમાં બેસી જવાનું, મોટર જેવું લાગે. માયાભાઈ આબલુના તાતલા થાય. આપણે ન્યાજીને તમારી જેવા માણસો 56માં હાલી આવ્યા હોય, વેવાઈને વાત હોય હા કે ગાદી અમે આવી જ મોતલ ને એવું હોય, આબલુના તાતલા ન થાય. મોતલ તો ધોતીએ જ મોતલો. મેં કીધું મોટર બાંધવી ક્યાંથી? ત્યારે દાદા ખરેખર સિઝન એવી, ક્યાંય ભાડે એમ્બેસેડર ન મળે. 2-5 જગ્યાએ પૂછીએ. અમારે જશોનાથ ચોકમાં તો આખે આખું બાપુ ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ ન્યાય ગયો, પણ એકે ટેક્સી ન મળે, બધી બંધાઈ ગઈ. પાછું ભૂરાને કીધું, ભૂરા મારા હમ એકે નથી. લોભ તલોમાં મારા બાપાનો તેપ તમને લાદી ગયો. મેં ભાઈ એવું નથી, મોતલ તો ધોતે જ. બાપુ રાજે સિવિલ હોસ્પિટલમાં ગયો, હોસ્પિટલ ટ્રસ્ટીઓને મળ્યા, મેન ડોક્ટરને મળ્યા. એમ પાછી આપણે આમ આબરૂ ખરી. મેં કીધું કાલે આખો દી એમ્બ્યુલન્સ જોવે. અરે મને કે ભાઈ એમ્બ્યુલન્સ શું કરવી? મેં કીધું આ ભૂરાએ વેન લીધું ને ગાડીઓ મળતી નથી. અરે મને કે એમ્બ્યુલન્સ આ લાલ ચોકડી હોય હોસ્પિટલનું નામ. મેં કીધું એ ચિંતા કરો માં, એ તો અમે માથે લાલ પીલા કાગળને ગાડીને આખી ફૂલથી હણગારી નાખશું, અને એક બાજુ ભૂરાનો બી ને બીજી બાજુ ભૂરીનો બી. તમે કીધું આ વાત આવી હતી ને, હોહરવું તીર. મેં કીધું એ તો અમે હણગારી નાખશું, કોઈને ખબર નહીં પડે. કે તો લઈ જાઓ. એ તરત ને તરત રાતે ને રાતે જ ગાડી લઈ લીધી. 2 વાગ્યે હણગારવા વાળાને આપી, એને લીલા પીળા કાગળ લગાડી દીધા. અને ત્યારે તો ઓલી મેક્સ ગાડી એની આવતી ને એમ્બ્યુલન્સ લાંબી, પાછળ દરવાજો ખુલે. જ્યાં ભૂરા હામી મૂકી ગાડી, ભૂરો રાજીના રેડ. મને કે ભાઈ લે મોતલ મોતી લાવ્યા, લ્યો આમાં મારા તાતી મારા માન બધા હંબાઈ જાય. એ આગલી સીટમાં ભૂરો ને અમે 2 બેઠા, અણવર મોટી સીટ, 3 જણા. ડ્રાઈવરે હાકી, વાહે જાનડિયું, પાછલો દરવાજો, ઓલી લાંબી ટ્રે. એ બધા ગોઠવાઈ ગયું બાયું. અને પછી અમારું બાપુ જે આ ફૂલેકું નીકળ્યા અમે. અને એમાં ઓલી ભૂરાનું મોઢું આમ થતું છે, કોની બાઈ લાતે હાલો ધાનમાં હાલો હરખાતો જાય. એમાં ઓલી બેનું ગીત ગાચ્યું છું. દીકરીઓને તો ગીત ગાવાનું હોય, તો વળી ભૂરાએ ડ્રાઈવરને કોણી મારી. આમાં ટેપ બેપ ચેકે નહીં, એમાં ટેપ તો હોય બાપુ, પણ એમાં કેસેટું બીજા ગીતની ન હોય. ચાલુ ચલો અહીંયા ટેપ ચાલુ છું અને અહીંયા બાયુ ગીત ગાતી હતી. આ બે ભેગું કેમ છું એ જોવા. વર્ષો પેલા ગાયું તે કહું, બાયુ ગીત ગાતી હતી. કોયલ બેઠી આંબલિયા ગઢે અબ ગીતની મજા આવે.
ગીત ગાતી અહીંયા એમ્બ્યુલન્સમાં ગીત ચાલુ છે હવે જોજો હવે એમ્બ્યુલન્સમાં ગીત ચાલુ છે મારે ભૂભાઈ ઉતારા દેવરા કા બાપુ દેવ દેવ એમ્બ્યુલન્સમાં કેવું હોય હે રામ એવો સમરાનો એવો શિવા ભૂભાઈ આવ્યો મારા તું હી માતા તું હી સમરાનો એવો શિવા વીરો મારો આવ્યો મારા હે રામ હે હવે મારે આવડવાય સમરાનો હોસીલો વીરો મારો આવ્યો માણારાજી બાયુ ગાય વચ્ચે ગેપ પડે તા ટેપ હે રામ બાપુ આમણામ જા અમે ત્યાં વેવાયના માંડવાની હામાં પોગ્યા ઉતારો બીજે હતો રસ્તામાં ઘર આવતું હતું માંડવો વટીને જવાય નહીં ગાડી ઊભી રાખી કે આ લોકો બીજો રસ્તો આપ્યો હશે અમી જા આમ ઊભા રહ્યા તા માંડવે ઢોલ બન ગીત બન હોપો પડી ગયો પૂરો કે તેમ બધું હજલ કેમ થઈ ગયું કે તારું આગમન દોસ્ત તારી અચાર થઈ છે તારી અચાર મૂળ શું થયેલું રસ્તે ઓલું બધું અમે જે ગાડી લઈને આવ્યા ને તે બધું હણગાર જે કર્યો હતો ને એ બધું ઉડી ગયું પણ રાતે એમ્બ્યુલન્સ ને બદલે બાપુ ભૂલી પડેલી સબ વાહિની આવી ગયેલી સાહેબ હવે જનરલ હોસ્પિટલ મોટી હવે એમાં ક્યાં ગોડાઉનમાં કઈ ગાડી પડી હોય કઈ જોવાનું નહીં સર્વિસ કરેલી હતી લઈ લીધી અને સબ વાહિની માંડવા સામે ઊભું રહ્યું ગીત બન મને છું કઈક છું છે ભૂરા ઉતરીને ગયો હું ત્યાં કન્યાને કાકા ઉભેલા મેં કીધું નમસ્તે મને કે નમસ્તે માયા કેમ મેં કીધું આ ગીત ને આ ઢોલ બન મને કે નક્કી અમારા કુટુંબમાં કોઈ ગુજરી ગયું લાગે અરે મેં કોણે કીધું મને કે આ સબ વાહિની સામે ઊભી મેં કીધું આ સબ વાહિની જોઈને તમે ઝસકી ગયા કે હા તો મેં કીધું ઢોલ ચાલુ કરો કામ ભૂરો આવ્યો મને કે આમાં હું આમાં આવ્યો વેન કરીને બેઠો હતો તાતો જ વગાડો વગાડો ઉતારા દીધા ને બેહાડ્યા અને પેલા જો તમે જે પેલા જૂના જમાનામાં જે બળદગાડામાં જેને લગ્ન જોયા હશે એને ખબર હશે ત્યારે તો બાપુ ક્યાંય એવી ક્યાંય ઉતારાની વ્યવસ્થા નહોતી બહુ દેશી મકાનો હતા ટોયલેટ બાથરૂમે નહીં ક્યાંય ગામમાં હવ લોટા ને ડબલા લઈને હવની મુખે હવ જાતા આપણે અત્યારે કોક એમ કે અમે 25 લાખ રૂપિયા ખાલી ટોયલેટમાં વાપર્યા બતાવે આપણે હોનાના નળવાળા ત્યારે આપણને એમ દયા આવે કે આ એ મૂળાના 10 લાખના રોકાણમાં આપણને દેખાડે આપણે જે 50 વીઘામાં બેહતા કવડા કઈની રકમ તો ગણો 50 વીઘાનો એ તમે રોકાણ તો જોવો સાહેબ અને એમાં વડલો હોય તો ભગવાનની દયા કહેવાય આ બાળપણ છે સાહેબ આ કોઈ નાની હોની વાત ન સમજ જેને ઘેરે ઉતારો દીધો હોય નવા ડબલા લઈ આવે એટલે નક્કી ગામ કરી લે કે આની ઘેરે ઉતારો હોય છે ડબલા મૂક્યા હોય અને પછી લગ્ન થતા ભાઈ તો મનસુખભાઈ બધા ને કે 5-5 7 દિવસ ગામના વરરાજાને જમવા લઈ જતા વાનો ખવડાવતા જમાડે પછી એને હાથમાં શ્રીફળ ને રૂપિયો આપે અને ગીત ગાતા ગાતા ઘરે મૂકવા આવતા પેલા માણા પાસે પૈસો નહોતો દાદા પણ હરખ બહુ હતો બધાનો ઉજળા કરવાની બહુ સારી લાગણીઓ હતી સાહેબ એ વાત ફાઇનલ છે એટલે વરરાજો વાના ખાઈને આવ્યો હોય ટેબલ ખુરશી નહોતા ખાલી તેલના ડબ્બા ઊંધા નાખી દે ને એની માથે રજાયું નાખી દેતા આગળ 2 ખાલી તેલના ડબ્બા એની માથે હિંડોળો ને એની માથે હિંડોળા ખાટ માથે ભરત મૂકી દે એ સરસ મજાનું શો ટેબલ થઈ જાય વરરાજાની તલવાર ખીલ્લે બેહાઈ જાય અણવર બાજુમાં બેઠો હોય ઉતારો હોય ડેલીએ ઢોલી બેઠો હોય ઢોલીને કીધું હોય કે વરરાજાની આવે એટલે માંડવા સુધી વગાડતા આવવાનો એટલે ઢોલી વાટે બેઠો હોય ક્યારે વરરાજો હાબદો થાય એ વળી ઢોલની માથે પગ રાખીને આમ બેઠો હોય ટેકો દીને સાંયે વંડીને
આવતા જતા નીકળે એ વળી બીડી દેતા જાય. કેવો કેવો આનંદ હતો. એ વરરાજાની વાટે હોય એમાં પાછું બાયું એ બધા વરરાજાને કીધું કે તારે મોઢે ભાર હોય તારે બોલવું નહીં, વરરાજાને નહીં બહુ બોલવાનું. એટલે વળી વરરાજાને પછી ટાઈટ બેસવાનું આવું બહુ કહેતા બેન. અણવરે હજળવાય, ઓલો ઢીલો પડે તો અણવર કોણી મારે તો ઓલો પાછો આમ થઈ જાય. એટલે પાછો બીજો પૂછે પાન ખાવું છે? પાન 135. એટલે વરરાજો હજુ ચા પીવી છે? ચા અત્તર લગાડવું? અમુક તો અગરબત્તીના કાગળિયા લગાડતા, સુગંધ આવવી જોવે. શું યાર મજા લઈ લેતા હતા, તાઈણમાં મોજ લઈ લેતા. એમાં હજળ બેઠો હોય એમને પછી કીધું હોય તારે આમ ટટાર બેહવાનું. એમાં બિચારો વાના ખાઈને આવ્યો હોય, બોલવાનું નહીં. એમાં બિચારાને આકળી સડે. એ અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે, એટલે આ ઈશારો કરે ડબલું ડબલું. બાપુ એ વરરાજાનો જમાનો તો જવો, ડબલું અણવર લઈ લે હો. હે ડબલું અણવર લઈને આગળ આવ્યો જતો હોય ને વરરાજો હાથમાં તલવાઈને વાંહે ખડીંગ ખડીંગ જતો હોય. ઈ જા ડેલીએ પોકે તો ઢોલી ન્યા મોડ થાય, ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જાતો. એમ અમે આ ભૂરાને બાપુ માંડવે લીધો. વિદાય પ્રસંગ આવ્યો. હવે વિદાય આવે એટલે ભૂરો ગાડીમાં બેસી ગયો. દીકરી વળજી મળતી હતી બધાને. એટલે હવે દીકરી વિદાય લે એટલે બાને બાપુજીને મળે ને એટલે દીકરી રોતી હતી. તો અમારો ભૂરો મીડ્યો રોવા, હોય મળી હોય બાપા. મેં કોણી મારી તારે નો રોવાય, ઘોડાના નહવારના બે ના જાય. રોમા તો એટલે રોમા તારે વાળ છે. અરે લગ્ન પછી બહુ ઝીણા જોક છે ભાઈ, ધ્યાન રાખજો. હવે બાપુ એક ભાઈના લગ્ન પછી 15મે દિવસે એની સાસુને ફોન કર્યો. એને 15 દિવસ પછી એના જમાઈ, સગા જમાઈ જે પરણવા આવ્યો થયો એને જ 15 દિવસ પછી ફોન કર્યો લગ્ન પછી. હાલો મોમ, ઘણા હાહુ નહીં મમ્મી કેવો નહીં. મમ્મી જેટલો દરજ્જો આપો, મમ્મી કરતા પ્રેમ આપો. કારણ કે દીકરીની માં છે ને, એને દીકરી નથી આપી, એનું કાળજું કાઢીને આપ્યું છે સાહેબ. પણ મમ્મી નો કહેવાય. શબ્દમાં ધ્યાન રાખવું, મમ્મી નો કહેવાય. એને મમ્મી કઈ ઘરે આવી બેન થાય. આપણે હાહુ ને મમ્મી કઈ બાપુજીને શું નિર્ણય કરવાનો? કારણ કે એને એ બેન રાખડી બાંધતી હોય. જે કોઈ હોય ને સાસુ જે વ્યવહાર થયા હોય ને એને એ બેન ભાઈના સંબંધ હોય. અમારામાં તો બાપુ આજની તારીખે આપણે તો આપણા બધા સમાજમાં અમારે સાસુ શબ્દ વપરાતો, જમાઈ શબ્દ નથી વપરાતો. અમે ભાણે જ કહીએ. અને એ સસરા નો કહે, મામા જ શબ્દ વાપરે. અને અમારી દીકરી હોય તે સાસુ નો કહે, ફૂઈ કે બાપના બેન છે. બેન ભાઈ નો સંબંધ છે. એમ કે બેન મારી દીકરી તને આપું છું. એટલે એને થાય કે મારા ભાઈની દીકરી મારી ઘરે છે. આ પ્રેમ, આ શબ્દોની તાકાત છે સાહેબ. મમ્મી હું મમ્મી, હા હાલો મમ્મી, મોમ, હા કુમાર બોલો તો ખરા. મમ્મી કુમાર સ્વચ્છ થઈ જાઓ, કુમાર પ્લીઝ, કુમાર પાણી પી લ્યો, સ્વચ્છ થઈને બોલો. મો નહીં કુમાર કયો તો ખરે શું થયું, પ્લીઝ પ્લીઝ મને કયો શું થયું. મોમ કાંઈ નથી થયું. મોમ 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 મમ્મી કાંઈ નથી થયું. તમે બહુ યાદ આવો છો મમ્મી. જમાય કે આ નકર દીકરીને કેવું જોઈએ ને મારે મમ્મી તમે મને બહુ યાદ. પણ આ કહેતા મોમ તમે બહુ યાદ આવો. પણ કુમાર હું કઈ રીતે યાદ આવું? ચિત્ર નજર સામે આવે છે. મોમ બહુ યાદ આવો છો. પણ શું થયું? હું જે 15 દી પહેલા પરણવા આવ્યો, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેઠો. તમે જે ગાડીનો દરવાજો પકડીને જે તમે મારી માથે હાથ મૂકીને એમ કહેતા હતા, કુમાર કુમાર ધ્યાન રાખજો, કુમાર
ધ્યાન રાખજો કુમાર, એ મારી નજર સામે આવે છે મોમ. ત્યારે મને એમ હતું કે તમે મને એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, એવું ભલામણ કરતા હશો. આ 15 દિવસે મને ખબર પડી કે તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. એમ ભૂરાના બેસી ગયા ગાડીમાં. હે ગાડીમાં બેસી ગયા ને એટલે પછી ઓલી દીકરી વિદાય રડે ને તા ભૂરો રડો. મેં કીધું તું રોમા, વાર છે તાર નો રોવાય, ઘરે તો પહોંચ રોમા તું. તા તો બહુ કહા નાખ્યા. અને પણ રોમા, તા રોતો રોતો ભૂરો કે તારી ભાભી કેટલું રડે. મેં કીધું તારી માં હારે જ નો રડે. પણ મને કે શું કામ? અરે ગાંડા, મેં કીધું હગી માને હગા બાપને મૂકીને તારે અરે હાલી નીકળી રડે નહીં. તાર રોતો રોતો કે મને એટલે જ રડવું આવે છે, હગી માને હગા બાપને મેલી દે, મને હેની નહીં મેલી દે.